આજે કંપનીઓ જે ફોકસમાં રહેવાની છે, ગ્રાસિમ છે, ત્યારબાદ રામકો સિમેન્ટ આ સેક્ટરમાંથી આપણને ત્યાં પણ ખાસ કરીને ફોકસ રાખવાનું છે, કારણ કે નંબર્સ આવ્યા છે. અલ્ટ્રાટેક સિમેન્ટમાં આજે ઉત્પાદન ક્ષમતા વધારી છે, એટલે સમાચારનું એક રિએક્શન છે. ઓવરઓલ આ સેક્ટર જે છે, સિમેન્ટ એઝ અ સ્પેસ તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અને અહીંયાથી લોંગ ટર્મ કોઈ કંપની રેકમેન્ડેશન તમારા તરફથી રહેશે કે જેના પર એક ફોકસ હોવું જોઈએ? Well, yes, definitely. અમે આ earnings seasonમાં I think બહુ જ પોઝિટિવ રહ્યા on the cement sector. કેમ કે ઓફકોર્સ આ Q4 ક્વાર્ટર હોય છે એમાં સિમેન્ટ સેક્ટરમાં ડિમાન્ડ બી પિકઅપ થઈ રહી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ પિકઅપ થઈ રહી છે, અને હાઉસિંગ પ્રોજેક્ટ્સ પર થ્રસ્ટ છે ગવર્મેન્ટનું. તો આઈ થિંક સિમેન્ટ ડિમાન્ડ ઇઝ મેકિંગ અ કમબેક. અને અગર આપણે કોમેન્ટ્રી જોઈએ તો ઘણી બધી કંપનીઝે બહુ સારી કોમેન્ટ્રી આપી છે, પ્રાઇસ એક્શન બી કાફી સ્ટ્રોંગ રહ્યું છે. આઈ થિંક અવર પ્રિફર્ડ પિક ઓફકોર્સ ઇઝ અલ્ટ્રાટેક સિમેન્ટ. પણ અલ્ટ્રાટેક સિમેન્ટે જે અક્વાયર કરી છે કંપની ઇન્ડિયા સિમેન્ટ, એનું બી આઉટલુક બહુ જ સ્ટ્રોંગ રહ્યું છે. અલ્ટ્રાટેક સિમેન્ટે એમના ગાઈડન્સમાં તે ₹5,555 પર ટન નું રિયલાઇઝેશન રિપોર્ટ કર્યું છે, ₹1,270 પર ટનનું EBITDA રિપોર્ટ કર્યું છે. તો આઈ થિંક 21-22% EBITDA માર્જિન બેસ્ટ ઇન ક્લાસ ગણાય છે. અને દે હેવ ઇમ્પોઝ સ્ટ્રિક્ટ કોસ્ટ કંટ્રોલ મેજર્સ. એમણે ટાર્ગેટ સેટ કર્યું છે કે ₹300 પર ટનનું કોસ્ટ રિડક્શન અચીવ કરવાનું છે, એમાંથી ₹84નું ઓલરેડી અચીવ થઈ ચૂક્યું છે. તો આઈ થિંક વેલ ઓન ટ્રેક અલ્ટ્રાટેક સિમેન્ટ. એટ ધ સેમ ટાઈમ ઇન્ડિયા સિમેન્ટ્સમાં એક ટર્નરાઉન્ડ આવી રહ્યું છે. માર્ચ મંથ, એપ્રિલ મંથ, one of the best months sales reported by India Cement in the southern part of the country. અને અલ્ટ્રાટેકે ટાર્ગેટ સેટ કર્યું છે કે ₹500નું EBITDA ફોર ધ નેક્સ્ટ યર, એના પછી ₹700 EBITDA ટાર્ગેટ સેટ કર્યું છે. એટલે ઓન ધ રોડ ટુ પ્રોફિટેબિલિટી એમ કહી શકીએ ફોર ઇન્ડિયા સિમેન્ટ. અને ત્યાં બી ઘણું બધું રીસ્ટ્રક્ચરિંગ ચાલી રહ્યું છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. એટ ધ સેમ ટાઈમ આપણે જોયું કે દાલમિયા ભારતે બહુ સ્ટ્રોંગ રિઝલ્ટ્સ રિપોર્ટ કર્યા છે. બિરલા કોર્પ વેરી ગુડ સેટ ઓફ નંબર્સ. આપણે જોયું કે રિઝલ્ટ આવ્યા પછી 20%ની અપર સર્કિટ લાગી હતી સ્ટોકમાં. સ્ટોક પ્રાઇસ મુવમેન્ટ હેઝ બીન વેરી ફેવરેબલ. ગઈકાલે સ્ટાર સિમેન્ટના રિઝલ્ટ્સ આવ્યા છે, એ બી બહુ સ્ટ્રોંગ રહ્યા છે. તો ઓવરઓલ ઇફ આઈ વર ટુ સમ અપ, ઇવન ઓફકોર્સ અંબુજા ઇઝ ઓલ્સો ડુઈંગ ક્વાઇટ વેલ. તો ત્યાં બી એક રિસ્ટ્રક્ચરિંગ ચાલી રહ્યું છે કોસ્ટ ઇનિશિયેટિવ્સ માટે. તો ટુ સમ અપ, આઈ થિંક સિમેન્ટ સેક્ટર આઉટલુક ઇઝ લુકિંગ ક્વાઇટ ગુડ in the medium term. Of course, એક ફેક્ટર ધ્યાનમાં રાખવું રહ્યું કે Q1 is supposed to be a lean quarter, કેમ કે જનરલી મોન્સૂન એક્ટિવિટી હોય છે, તો એનું પિકઅપ થવાને કારણે ડિમાન્ડ પર અસર આવી શકે છે. બટ ઓવરઓલ ધ ટ્રેન્ડ્સ ફોર સિમેન્ટ ઇઝ ક્વાઇટ પોઝિટિવ છે.